જય શ્રી કૃષ્ણ સસુરજી. હાવ હાવ. હા સસુરજી, પણ થોડી એક મહત્વની વાત તમને મારે પૂછવી હતી. આપણે એ વખત લગ્નમાં અમે જોવા આવ્યા હતા, તાણ વાત થઈ હતી ને કે ભાઈ તમારા છોકરીને 40 પ્રકારની વાનગી બનાવતા આવડે છે એવું તમે નતું કહ્યું? હા, તો બનાવતી તો સારી રોજ ખીચડી કરી, રોજ ખીચડી કરી, રોજ ખીચડી કરી બનાવે તો એવું છે? બનાવતા તો આવડે છે પણ બનાવે છે કે નહીં બનાવે એ વાત કરતી હતી એમ? અરે આ તો તમે મને એ વખત બોલ અંધામ રાખ્યો. હારું હેડો હતો. હા કંટાળી તું સુમન. અલે હું છું છે માલંગડી લેતી લેતી આવશે. મારા પગે વાગ્યું છે તમને ખબર નહીં? હું વાગી ગયું એટલામાં? તાણ તમે તો હંગાથી આયા તા ડોક્ટર ને બતાવા. એ પાડ્યો હમણાં ફેરથી ભાગી ગાલ્યો. ના હું વાગ્યું. આ સાચે વાગ્યું લાગે છો. અમુ રોધો હેડો અને પેલું પાણી આવશે તે પાણી ભરો. અલ્યા પણ આટલું વાગી ગયું મને ફોન ના કરાય ઉપરથી? હું તો મારા હારા લડતો આવ્યો હમણાં. તમે તો મને કહેતા કે આટલી બધું બનાવતા આવડે છે, બનાવતી તો છે નહીં. તમારી અણુ કલર ઉપર મને કહેવાય નહીં કે તને આટલું બધું બનાવતા આવડે છે. હું બનાવે રોજ કરો ખીચરો, કરો ખીચરો, કરો ખીચરો, કંટાળે શું આવતો ખીચડી ના ઓડકાર વગર ખાધે આવું. ખરી ખીચડી નહીં, મને તો કોબીજ ની 42 વાનગી બનાવતા આવડે. બધી કોબીજ ની જ આવડે છે. એક દાડો કે કોબીજ નો શીરો બનાવ્યો અમે જેનિસ ને બે તો આહા જેને વાવજે કોબીજ નો શીરો થી ખાધો તો તે દાડા ના ભાવ ના તાનતા મીન કે કોબીજ નું તો શાક બને. જેને શીરો ન તો ખાધે તું? એ ના તો ખાધો. ખાવા તો હે બિચારા જેને તાર કોબીજ નો શીરો ખાવો છે? જેને તું એ ખાધો તો ને? જેને તાર ખાવાનો કોબીજ નો શીરો ના પાડ. જેને તું એ કોબીજ નો શીરો ન તો ખાધો, સાચું બોલ. જેને ખીચડી ખાઈ કંટાળ્યો છું કે નહીં? તાર ખીચડી ના ખાવાની? હું તો જાઉં છું તમારે. જો બિચારું સોરું એ કંટાળ્યું તાર લડાઈ. તમારું ખાતર જોર આવે છે એટલે બધું. આવજા હું ઓફિસ થી આવે પોણી બોણી પાહેડ કર. હું ચો હેડીન જે ઓ એ હાલ એક બાજુ હું એ કમર માંથી ભાગી ગયો, તું એ રોગમ થી ભાગી. ખો મને બેહવા દો વચ્ચે. તમે મારો લે પાણી લાવો આખું. તો હારું આવડી છે ભાઈ ઉપરથી હું કમર માંથી રહી ગયો તો એ તો સોય જુદા ને હા એ રોગો ભાગી બેસી ગયો. લે કંટાળો. આ શું કાઠું પડ્યું હે ની સેવા કર. કાઢું પડે ને. ના ના રોજ તો તમે કરાવો છો ને. ખાવાનું તો અમે એક કોમ કરીએ, ઉમિયા મંદિર ટિફિન લઈ આવું તારે. હું કહું મિયા મંદિર થી માં ભાઈ ટિફિન સેવા આલે છે ને આપણે ઈથી ટિફિન મંગાવીએ. હવે તારા ભાઈ ની ટિફિન સેવા લે હે 150 રૂપિયા અને મોમો એક કટકો ભાખરી આલ હે, 2 રોટલી આલ હે અને બધું ફોગવેલું શાક આલ હે. રવા દે ને ભાઈ. અરે એ ફોગવેલું શાક ના કહેવાય, એ તો ઊંધિયું ઈન ખબર છે કે મારું બહુ ભાવ છે એટલે એ બહુ ઊંધિયું મોકલે છે. હારું ફોન કર હે તાર ભાઈ ને અને મંગાઈ જો ટિફિન જેવું લાવ જોઈએ હે. હેલો હા ભાઈ ટિફિન મોકલજે. પૈસા પૂછી લેજે પૈસા. જપણો તમે વચ્ચે બોલ બોલ કર્યા વગર, એ તો પૈસા તો જોઈ જાય પણ. ના પછી પૈસા પાછો લે હે 200 રૂપિયા લે હે. કોઈ નહીં લે 200 રૂપિયા 150 લે હે. 150 લે હે પણ ભૂકા કાઢે મારા બીજા 200 લે હે. ટિફિન કોઈ એમને નહીં ખવડાવે. વચ્ચે બોલ બોલ ના કરો. તારા ભાઈ ની મને ખબર ને મોકલે છે. મોકલે છે. આવો હા હવે આવી ટિફિન લાગે ઉભરે હું લેતા આવું. ભાઈ ટિફિન લાવ્યો છે લાગે છે હું ભરીને આવ્યો છું.
ઓહો ટિફિન આવ્યું લે ભાઈ ટિફિન આવ્યું હેડો તાન ખાઈ લઈએ હા 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 તું ગંદી આવે છે કે હું વાત મારા થી ખબર નહીં પડતી ઘણા વાળા જોવો ટીપી ભૂસાઈ. આ હું મોકલું છું ભાખરી અલ્યા આવી મોકલાય કમ સે કમ આખી તો ભાખરી મોકલવી પડે કે ના મોકલવી પડે અલ્યા એ તો તમારે ટેસ્ટ કરવા મોકલી હે કે જીજાજીને રોટલી ના ભાવે તો ભાખરી ખાહી. અલ્યા પણ આટલી કૂતરા નાખ્યું હોય ને અડધી બધી હોય એ મોકલી છે અમે કૂતરા જેવા જ છે. આ આ એક કૂતરું ખાઈ ગયું હોય અડધી અડધી ભાખરીઓ મોકલી છે હું કરવાનું બાપા અને પાછો 150 રૂપિયામાં તો મને ભૂખા કાઢે કૂતરો મન તો અમારા શું ફરક છે. અને આ શાકમાં શું છે લે 2 દોણા ગવાર છે 2 લીલો મરચો મેલ દીધો છે 2 બટાકાના ટુકડા છે અલ્યા એ તો મિક્સ વેજીટેબલ હશે. તમને ખાધેલું ના હોય કોઈ દાડો એટલે ખબર પડતી હે. ઓઢાય છે તો હા ઉતરી ગયું હોય એવું એ તો તમારા ઉતરી જેલો મોટો જેમ કહો એવું દોઢાય ઉતરી ગયું. એના કરતા તો છે ને હું એ ઉમિયા મંદિર જી આવ્યો હોત ને તો 60 રૂપિયામાં ધરાઈને ખાઈને આવ્યો હોત. તે ખાઈ આવો છો. આ 150 રૂપિયાનું આ કોકડે ખાતા હોય મારા દર્શકો કે આ જોજો મારા હારા ટિફિન મોકલી છે આવી રોટલી કોઈ મોકલે અતિ તો રિયાજ કરવો તો જે સાહેબ ખાઈ લે ને કે અમને હપ્પુ સબ ભૂખ્યા રહો તો અતિ ભૂખ્યા રહી લાવ નહીં ખાવાનું મૂકી દે. હડ ઓય ઓડે વાળા ભૂખ્યા રહો ને એટલા ભૂખ્યો. આ હું કરવાનું મિત્રો ને ટિફિન આજ તો ભૂખ્યા રહેવાના દારા આયા છે ચાલી વાનગી આવડે છે મારા બૈરાને તો એમ હું ભૂખ્યો રહ્યો આજે હું કરું આપણે તો મને લાગે છે કે હરિઓમ ની નવજીવન ની બધી દાળ બાટી જ ફેવરેટ છે એ જ ખાઈ આવી પડે જો હું એક કામ કરું છું તાર ટિફિન ખાવું હોય તો ખાઈ લે હું તો જઉં છું ને એ હરિઓમ ની કે નવજીવન ની દાળ બાટી ખાઈ આવું ના ના સોય પૈસા બગાડવાનું જો નહીં વાટકો લઈને આજુબાજુ જી આવો પેલા ભૂમિબેન ના ઘેર થી શાક ને ભાવના ના ઘેર થી રોટલી નીમલી આવો એટલે પતી જાય આપણે 2 જણોને ખાવાનું. એવું જ કરવા જેવું છે કોઈ બેન ને કહી દઉં શાક વધ્યું એ લાવી દો અને ભાવના બુન ને કે 2 રોટલીઓ આલ દે ના તમને તો ટિફિન ના ભાવે અમાર ભાઈ અને વર્ષા બુન નહીં જઈ અને કોળ ના થોડું લેતા આવું અને ટંગ કાઢ નાખ જો ઉભા થઈને લઈ આવો. વાત બોલાય હાલો ભાઈ હાલો ભાઈ કેવું પડે મારે હાલો